રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતો ફરી એકવાર ચિંતિત બન્યા છે। ઘઉંના પાકમાં રોગ અને ઈયળનો ઉપદ્રવ વધતા જગતનો તાત ચિંતિત બન્યો છે। વાત છે રાજકોટ જિલ્લાના ધોરાજીની કે જ્યાં ખેડૂતોને એક બાદ એક આકાશી આફતોનો સામનો કરી અને હારી ચૂકેલા ખેડૂતો પર ફરી ચિંતાના વાદળો ઘેરાયા છે। ધોરાજીના ખેડૂતોએ જ્યારે રવિ પાકનું વાવેતર કર્યું ત્યારે રવિ પાક પર કમોસમી વરસાદ વરસી જતા રવિ પાક પર માઠી અસર વર્તાઈ હતી અને પાકને પુષ્કળ પ્રમાણમાં નુકસાન પણ થયું હતું અને મહા મુસીબત એ પાકની માવજત કરી અને પાકને બચાવ્યો અને હવે વાતાવરણ અનુકૂળ ન આવવાને કારણે હવે ઘઉંના પાકમાં ગેરુ અને સુકારો નામનો રોગ આવી ગયો છે। ખાસ કરીને ઈયળનો ઉપદ્રવ વધ્યો છે જેને કારણે ઘઉંના ઊભા પાક સુકાઈ રહ્યા છે। કૃષિ નિષ્ણાંતોનું પણ કહેવું છે કે વાતાવરણમાં ફેરપલટાના કારણે ઘઉંના પાક પર અસર વર્તાય છે। ખાસ કરીને વધુ પડતી ગરમી પડવાના કારણે ઘઉંના પાકમાં ગેરુ નામનો રોગ આવી ગયો છે જેના કારણે ઘઉંનો દાણો છે તે ના પર કાળા ડાઘ લાગી જવાની પણ શક્યતા છે। ત્યારે કૃષિ નિષ્ણાંતોના કહેવા અનુસાર દવાનો છંટકાવ કરવા માટે પણ કૃષિ નિષ્ણાંતોએ સલાહ આપી હતી। વાતાવરણમાં એવું છે ક્યારેક ધુમ્મસ ને ક્યારેક ઠંડી પડે છે અને ગરમીનું પ્રમાણ વધારે છે। જો એવો ઘઉંમાં ઉતારો આવશે નહીં, જો એવી ઘઉંમાં વૃદ્ધિ થશે નહીં। માવઠાથી શું અસર થઈ? માવઠાથી આગલા ઘઉંને થોડીક નુકસાની થઈ છે, વૃદ્ધિ અટકી ગઈ છે અને જો હવે આમ કે ઉતારા નહીં આવે। વારંવાર ધુમ્મસને કારણે શું છે ગરમીનું પ્રમાણ વધી જાય એટલે જો એવા ઘઉંમાં ફૂટ નથી થઈ। દાણાની સ્થિતિ થોડોક દાણો નબળો રહે, દાણો પછી ઝીણો રહે। આમ વાતાવરણ અનુકૂળ રહેતું નથી તો શું થશે? વાતાવરણ અનુકૂળ કારણ કે હશે ઉતારો થોડો ઘટશે, ઠંડીનું પ્રમાણ ઓછું છે ને આ સાલ ગરમીનું પ્રમાણ વધુ છે। એનાથી શું અસર થશે? એનાથી ઘણી અસર થાય કારણ કે એમાં શું છે જે જોઈએ એવી વૃદ્ધિ થશે નહીં, જેવી ડુંડી આવે નહીં, જો એવો દાણો ભરાય નહીં એમાં। ઉત્પાદન કેટલું ઘટશે? ઉત્પાદન એટલે ઘટશે માનો ને ખાંડીનો અંદાજ છે પણ ખાંડીમાં જોખમ છે। એમ હાલમાં વાત કરવામાં તો ઘઉંના પાકની અંદર ખાસ કરીને તાપમાન વધવાના કારણે થડના ગેરુનો રોગ જોવા મળેલો હોય છે। થડના ગેરુની વાત કરવામાં તો પાનના ગેરુ કરતાં થડના ગેરુની અંદર ચાઠા મોટા, જાડા અને બદામી રંગના જોવા મળતા હોય છે અને ઉપસેલા જોવા મળતા હોય છે। સમય જતાં ચાઠા કાળા રંગમાં પરિવર્તિત થતા હોય છે। આ સમયે ખાસ કરીને રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું જોઈએ। ત્યારબાદ આ છોડના વધારે નિયંત્રણ માટે આપણે મેન્કોજેબ 0.2% દવા છંટકાવ કરીને પણ નિયંત્રણમાં લઈ શકાય છે। ઘણી વખત વધારે પ્રમાણમાં આ રોગ જોવા મળે તો એના મૂળમાંથી પણ છોડ ભાંગી જતા હોય છે। ખાસ કરીને આ રોગના નિયંત્રણ માટે મેન્કોજેબ દવા ઉપરાંત રોગ પ્રતિકારક જાતો વાવવામાં આવે અને સમયસર ભલામણ મુજબ વાવણી કરવામાં આવે તો પણ આ રોગ પ્રતિકારક શક્તિ અથવા રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરી રોગ સામે નિયંત્રણ લઈ શકાય છે। ખાસ કરીને લીલી ઈયળની વાત કરવામાં આવે તો લીલી ઈયળ દુધિયા દાણા અવસ્થામાં જોવા મળતી હોય ત્યારે ક્વિનાલ ફોસ 0.005% દવાનો છંટકાવ કરી અને નિયંત્રણ કરી શકાય છે। વિપુલ ધામેચા, આરએન ન્યૂઝ, ધોરાજી।